ओम नमो श्री सिद्धाणं। ओम नमो आयर्याणं। ओम नमो वज्रायाणं। नमो लोये सवसाहुणम्। एषो पञ्च नमोकारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेषां परमं हवै मंगलम्। नमो जिनाणं जीयभयाणं जैनं जयति शासनम्। ऊचु आत्मा परमात्मा। ऊचु आनंदनो 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 धाम। ऊचु आत्मा परमात्मा। देह मारो નથી, હું પણ દેહનો નથી। અવિનાશી રૂપી મારો આત્મા। હું છું આત્મા પરમાત્મા। મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી। સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારું આત્મા। હું છું આત્મા પરમાત્મા। હું છું આનંદનું 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 ધામ। હું છું આત્મા પરમાત્મા। સર્વિસ માંથી બિઝનેસ એ આર્થિક વિકાસ યાત્રા છે। એટલે પુણ્યના સોપાન ચડવાની યાત્રા। ધરતી છોડી અને ફ્લાઇટમાં ઉડ્ડયન આ સાધનોના વિકાસની ઉર્ધ્વ યાત્રા છે। અને આત્માની પરમાત્મા બનાવનારી અંતરયાત્રા, જે પ્રકાશમાંથી પરમ પ્રકાશને પામવાની યાત્રા। પ્રથમની 4 બહિર યાત્રા છે અને 5મી
અંતરયાત્રા. પાંચમી યાત્રાનું અવલંબન છે મહાવીર વાણી. એટલે ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના ઉત્તરાધીન સૂત્ર એ મૂળ સૂત્ર છે. મૂળ વિના શાખા ન હોય, વૃક્ષનું અસ્તિત્વ ન હોય. મૂળ સૂત્રની સ્વાધ્યાય મહાલાભકારી છે. ઉત્તરાધીન સૂત્રના મૂળ પાઠનો સ્વાધ્યાય જે શ્લોક બતાવેલ છે એ પ્રથમ અને ચતુર્થ પ્રહર, જેમનો સ્વાધ્યાય મૂળ પાઠે સળંગ સ્વાધ્યાય કરવો હોય, ચાહે 2000 શ્લોકનું રિવિઝન કરવું હોય, ચાહે અમુક અધ્યયનો ફેરવવા હોય, તો પહેલો પોર અને ચોથો પોર. એ સ્વાધ્યાય કરવાથી જીવનનો વિકાસ થાય સંભવ છે. આ સ્વાધ્યાય સાંભળવા દેવલોકના દેવો પણ આવી શકે, કદાચિત પ્રત્યક્ષ ન દેખાય, પરોક્ષ રૂપે આ પરમાત્માની વાણીના શબ્દો પણ સાંભળતા હોય. સ્વાધ્યાય અમૂલી ચીજ છે, શીતલતાદાયક ફ્રીજ છે, પરમ પ્રભુની રીજ છે, ચૈતન્ય આકાશની બીજ છે. ફ્રીજના ઠંડા પાણી કરતા પણ જ્યારે હૃદયથી સ્વાધ્યાય થાય, ભાવની ભરતી સાથે સ્વાધ્યાય થાય. નંદી સૂત્રમાં ભગવાન બતાવે છે, સજ્જાય સુઘોષ નંદી. સ્વાધ્યાયનો નાદ જાણે કે વાતાવરણ તર બતર બની જાય. ટેન્શન, તણાવ, ડિપ્રેશન, સ્ટ્રેસ બધામાંથી મુક્તિ મળે એવી તાકાત આ સ્વાધ્યાયમાં છે. તો આપણે પણ આજ ભગવાનના ભાવોને સાંભળી રહ્યા છીએ. જે ગુજરાતી કાવ્ય છે એ કડીની સાથે સાથે આપણો સ્વાધ્યાય એટલે આપણી પ્રવચન શ્રેણી ચાલી રહી છે. એ ગુજરાતી કાવ્ય ઘણા ભાવિકો કંઠસ્થ કરવા લાગ્યા છે. ઘરની અંદર જ્યારે એ શબ્દો બોલાતા હોય છે ત્યારે ઘરનું વાતાવરણ, વાઇબ્રેશન અશુભમાંથી શુભ થવા લાગે. આપણે પણ ભાવથી શ્રવણ કરીએ. મહાવીર પ્રભુનો ઉપકાર ઉત્તરાધ્યન સૂત્ર પ્રભુની અંતિમ દેશના. માનવ જીવનનો આધાર મીઠા મીઠા વચનો સાંભળો મહાવીરના. ત્રીજું અધ્યયન 4 અંગની દુર્લભતા બતાવે.
મનુષ્ય ભવને ધર્મ શ્રવણ વળી શ્રદ્ધા ધર્મની રાખે સંયમ છે સુખની ખાણ મીઠા મીઠા વચનો સાંભળો મહાવીરના. પરમાત્માના મીઠા મીઠા વચનો જો ભાવથી શ્રવણ થાય એટલે અશાંત મન શાંત પડવા લાગે, બેચેનીમાંથી ચેન આવી જાય. અને એ પરમાત્મા વાણીનો એક પ્રકાશ છે. હવે શાસ્ત્રકારો જે શ્લોક જેને આપણી ભાષામાં મૂળ પાઠ કહેવાય, ઘણા સ્વાધ્યાય પ્રેમી આત્માઓ 125 ગાથા કંઠસ્થ કરે, 125 ગાથા અલગ અલગ પ્રકારના અધ્યયનનો એમાં સમાવેશ છે. તેમાં પણ ઉત્તરાધ્યયન સૂત્રનું 3જું અધ્યયન અને 4થું અધ્યયન એ ગાથાઓનો પણ સમાવેશ છે. જ્યારે પરમાત્મા વાણીને પરમાત્મા ભાવોને એકાગ્ર ચિત્તે હૃદયથી માત્ર શ્રવણ કરવામાં આવે તો પણ અનંતા કર્મોની નિર્જરા થાય. આ ભગવાનની વાણીની તાકાત તો જુઓ. ક્યાંય તમારે ડોક્ટર પાસે, ક્યાંય નેચરોપેથી, કોઈ થેરાપીમાં જવાની જરૂર નથી. એકમાત્ર શાસ્ત્ર થેરાપીમાં આવી જાઓ. સ્વાધ્યાય કરો એટલે તમારા અસાતા વેદનીય કર્મનો ક્ષય થવા લાગે. તો આપણે સૌ એ ભગવત વાણીને વિનયપૂર્વક એમનું શ્રવણ કરશું. પહેલો શ્લોક 3જા અધ્યયનનો જે દર્શાવવામાં આવેલ છે એને આપણે શ્રવણ કરીએ. ચત્તારી પરમંગાણી દુલ્લહાણી અજંતુણો માણું સતમ સુઈ શ્રદ્ધા સંજમમિયા વીર્યમ. બત્રીસ અક્ષર પ્રમાણ આ 3જા અધ્યયનનો પહેલો શ્લોક. ચત્તારી પરમંગાણી, 4 પરમ અંગ છે. દુલ્લહાણીય જંતુણો, જીવને પ્રાપ્ત થવા અતિ દુર્લભ છે. કયા કયા 4 બોલ? મારું સતમ, મનુષ્યનો ભાવ, દેવલોકના દેવો પણ જેને ઝંખી રહ્યા છે કે ક્યારે અમને મનુષ્યનો ભાવ મળે.
સુઈ, જીનવાણીનું શ્રવણ, પરમાત્માની વાણી ક્યારે સાંભળવા મળે? શ્રદ્ધા. અને વાણી સાંભળ્યા પછી એના ઉપર શ્રદ્ધા. અને ચોથો બોલ છે સંયમમીય વીર્યમ. એવો પુરુષાર્થ ઉપાડું કે આ સંસાર છોડી, સંસારના બંધનો છોડી અને સંયમનો સ્વીકાર કરો. આવા પણ જીવો છે, બધું મળવા છતાં પણ છોડીને નીકળી જાય છે. અને આ મનુષ્ય બહુમાં જો કરવા જેવું કામ હોય તો એક જ કાર્ય છે સંયમમીય વીર્યમ. જે શક્તિ, જે એનર્જી, જે ઉર્જા, જે સામર્થ્ય પણ મળેલું છે, તો એક ભાવ તમે મહાવીર કેલા. એક સૈનિક કારગિલની સરહદ ઉપર, ચીનની સરહદ ઉપર દેશવાસીઓ માટે થના થવા તૈયાર હોય, કુટુંબ, કબીલો, પરિવાર, સંતાનો, પત્ની, માતા, પિતા, પુત્ર, પુત્રી, કોઈની પણ પરવા કર્યા વગર એકમાત્ર દેશની સુરક્ષા માટે પોતાની જાન કુરબાન કરવા તૈયાર થાય છે. તો ભગવાન મહાવીર સ્વામી આપણને સમજાવે છે, મનુષ્યના ભવ ઘણી વખત મળ્યા, જીનવાણીનું શ્રવણ પણ ઘણી વાર કર્યું, અરે કદાચિત શ્રદ્ધા પણ થઈ ગઈ, પણ શ્રદ્ધાની પરાકાષ્ઠા. એક વાર સમજણપૂર્વક સંયમનો સ્વીકાર. અને જો જીવનની મજા, ભાવ રાશિનું ભ્રમણ અટકાવી દેશે. જે સુખો માટે આપણે તલ કાપડ છીએ એના કરતા પણ સંયમના સુખ, જેનું વર્ણન શક્ય નથી. માત્ર સંકલ્પ જોઈએ, સંકલ્પ. ભગવતી સૂત્ર શતક 1 અને ઉદ્દેશક 2 માં બતાવેલ છે, એક મનુષ્ય ભવ ક્યારે મળે? એક મનુષ્ય ભવની સામે અસંખ્યાતા ભવ નારકીના. સંખ્યાતાને ગણી શકાય, અસંખ્યાતાને ગણી ન શકાય, જે ઉપમાથી જાણી શકાય એવા અસંખ્યાતા ભવ નારકીના. એ એક એક નારકીના ભવની સામે અસંખ્યાતા ભવ દેવના. અને એક એક દેવના ભવની સામે અનંતા ભવ તિર્યંચના. આ સરેરાશ, એવરેજ. આટલું પરિભ્રમણ થાય ત્યારે એક મનુષ્યનો ભવ મળે. અથવા જેટલા પણ એકેન્દ્રિયના જીવ છે, એકેન્દ્રિયના જીવ અનંતા હોય, એ બધા એકેન્દ્રિય જીવના પુણ્ય ભેગા થાય ત્યારે
એક બેઇન્દ્રિયનો ભવ મળે. એ બધા બેઇન્દ્રિયના પુણ્ય ભેગા થાય ત્યારે એક તેન્દ્રિયનો જન્મ મળે. એ બધા તેન્દ્રિયના પુણ્ય ભેગા થાય ત્યારે એક ચૌરેન્દ્રિયનો ભવ મળે. આ બધા અસંખ્યાત જીવો છે અને બધા ચૌરેન્દ્રિયના પુણ્ય ભેગા થાય ત્યારે એક અસંગની પંચેન્દ્રિયનો ભવ મળે. અને બધા અસંગની પંચેન્દ્રિયના પુણ્ય ભેગા થાય ત્યારે એક સંગની પંચેન્દ્રિય એટલે મનુષ્યનો ભવ મળે. મનુષ્ય સંખ્યાતા છે, 29 આંક પ્રમાણ છે. વિચારીએ તો આપણને થાય મનુષ્યનો ભવ કેટલો દુર્લભ છે. મનુષ્ય ભવ અને ધર્મ શ્રવણ એ પૂર્વ પુણ્યના ઉદયથી મળે છે. ધર્મ શ્રદ્ધા અને સંયમ એ પુરુષાર્થથી મળે છે. આપણે વ્યવહારમાં એમ કહીએ કે ભાઈ અમારા ભાગ્યમાં ધર્મ નથી, સંયમ નથી, એમ ન સમજતા. ધર્મ શ્રદ્ધા અને સંયમ એ પુરુષાર્થને આધીન છે. તમે પુરુષાર્થ ઉપાડો એટલે ધારો તે કરી શકો. વસ્તુ ખોવાય તેની વેદના ન કરશો, પણ વર્ષો ખોવાય નહીં તેની ખેવના રાખશો. પાણીના રેલાની જેમ સમય હમણાં પસાર થઈ જશે. ધર્મ શ્રવણ કરવા પુણ્ય જોઈએ. ધર્મ સમજવા માટે પુરુષાર્થ જોઈએ અને ધર્મને પામવા માટે દેવ અને ગુરુની કૃપા જોઈએ. મનુષ્યનો ભવ મળે કોની? અથવા મનુષ્યનું આયુષ્ય કોણ બાંધી શકે? 4 બોલ બતાવે છે. પ્રકૃતિની સરળતા, ભદ્રિકતા, પ્રકૃતિની કોમળતા, વિનય ભાવ, નમ્રતા, દયાભાવ, અંદરમાંથી દયા દયા દયા. દરેક જીવો પ્રત્યે દયાવાન બનો અને નિરાભિમાનતા, અહંકાર રહિત, તુચ્છતા રહિત. ગમે તે કક્ષાએ તમે પહોંચી જાઓ, ચાહે સત્તાથી, ચાહે સંપત્તિથી, ચાહે સમૃદ્ધિથી, પણ અહંકાર ન લાવશો. અહંકાર પતન કરાવ્યા વિના રહેશે નહીં. મારા આત્માને અહંકારથી બચાવવાનો છે. આ તો બધા પુણ્યના જોગથી મળેલું છે. આજે હોય અને કાલે ન હોય. અંદરમાં આ ભાવ લાવવાનો છે. જો અહંકાર આવી જશે તો કઈ ગતિમાં ફેંકાઈ જશે એની ખબર નહીં પડે. શાસ્ત્રકાર
ચાર અંગની દુર્લભતા બતાવવામાં આપણને સમજાવી રહ્યા છે. મનુષ્યનો ભવ મળી ગયો. હવે જીનવાણીનું શ્રવણ સંભવ છે કે એ પણ આપણને સુલભ બને, પણ અગત્યની વાત એ છે શ્રદ્ધા પરમ દુલ્લહા. એ જીનવાણીનું શ્રવણ કર્યા પછી એના ઉપર શ્રદ્ધા થઈ. સમ્યક દર્શનનો આધાર સમ્યક દર્શનનો આધાર આચરણની સમજણનો સ્તર છે. સમ્યક દ્રષ્ટિ ની શ્રદ્ધા સઘન છે. શ્રી કૃષ્ણ વાસુદેવ જેવા આત્માઓ વ્રતનું પાલન ન કરી શકે, પણ એમની શ્રદ્ધા સઘન હોય. શ્રદ્ધા એમ સમ્યક દ્રષ્ટિ ની સમજણ એ બહુ અગત્યની છે. સ્વયં પાલન ન કરી શકે, પણ અંદરમાં શ્રદ્ધા છે કે આ કરવા જેવું છે. આ સમ્યક દર્શનની ભૂમિકા છે. એની શ્રદ્ધામાં કચાશ ન હોય. પાંચમા આરામાં સૌથી અગત્યની વાત એ છે કે શ્રવણ કરવા વાળા ઘણા છે, પણ વ્યક્તિની શ્રદ્ધા અકબંધ નથી. શ્રદ્ધા પરમ દુલ્લહા. ભગવાન સ્વયં એમના શ્રી મુખે ફરમાવે છે કે શ્રદ્ધા થવી બહુ દુર્લભ છે. ઘણી વસ્તુ જગતની એવી છે, ઘણી ઘટનાઓ એવી ઘટે છે કે જે આપણા મનમાં કદાચિત ફીટ ન બેસે, પણ તેનાથી એવું ન સમજવું કે સત્ય નથી. માનો કે કોઈ બતાવે કે ભાઈ આ આલુની અંદર, બટાકાની અંદર અનંતા જીવો છે, શરીર એક છે અને જીવો અનંતા છે. કદાચિત કોઈ પ્રશ્ન પણ કરશે કે આ બાસ્કેટમાં રહેલું આલુ જે સૌ જોઈ રહ્યા છે, પણ એનો એક પણ જીવો અમને હાલતા ચાલતા દેખાતા નથી. પણ ભગવાનના કેવલ જ્ઞાનમાં જે જોવામાં આવેલ છે એ અસત્ય ન હોઈ શકે. સંભવ છે સાયન્સ શોધ કરે, સાયન્સની પાસે સાધનો હોય, સાયન્સ એના દ્વારા સાબિત પણ કરી શકે, પણ એ તો જ્યારે સમય આવે ત્યારે. પણ જેને પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા છે એ સ્વયં સ્વીકારવા તૈયાર થાય છે કે પરમાત્માએ જે બતાવેલ છે એ ત્રણેય કાળમાં મિથ્યા ન હોઈ શકે. એક વિન્ડો ખોલો, બારી ખોલો, એમાંથી હવા પણ આવશે,
અને કોઈ આપણને પ્રશ્ન કરશે કે ભાઈ જે હવા આવી રહી છે તેમાંથી એકાદ મુઠ્ઠી હવા અમને આપો, એ હવાને આપણે મુઠ્ઠીમાં લઈ શકતા નથી. છતાં હવા આવે છે એ નક્કી વાત છે. શરીરને ઠંડક આપે છે, સાતા આપે છે એ નિશ્ચિત છે. પણ એ હવાને આપણે લઈ અને બીજાને સપ્લાય નથી કરી શકતા. પણ એનો અર્થ એ નથી કે હવા નથી. હવા છે. એ શ્રદ્ધાનો વિષય છે. એ વાયુકાયના જીવ છે. તેમાં અસંખ્યાતા જીવો છે. આલુની અંદર, બટેટાની અંદર અનંતા જીવો છે. એ શ્રદ્ધાથી સ્વીકારવું પડે. એટલે અહીંયા દર્શાવે છે કે માણું સત્તમ સુઈ શ્રદ્ધા. જ્યારે જીવનમાં સરળતા આવે છે ત્યારે વ્યક્તિ પરમાત્મા વાણીનો સ્વીકાર કરવા તૈયાર થાય છે. અને એટલે જ શાસ્ત્રકારો આ જ અધ્યયનની અંદર એક શ્લોકમાં સરસ મજાની વાત કરે છે કે ધર્મી કોને કહેવું? ધર્મી આત્મા કોને જાણવું? સોહી ઉચ્ચુય ભૂયશ ધમ્મો શુદ્ધસ્સ ચિઠ્ઠઈ. સરળ જીવની શુદ્ધિ અને શુદ્ધ હૃદયમાં ધર્મ ટકી શકે છે. કદાચિત આપણો આત્મા વિનયવાન હોય, ક્ષમાવાન હોય, દયાવાન હોય, આ બધા ગુણો કદાચિત આપણે કેળવેલા હોય, પણ આ સર્વ ગુણોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ગુણ હોય તો એ છે સરળતા. જ્યાં સરળતા છે ત્યાં જ ધર્મ છે. ધર્મથી યુક્ત શુદ્ધ હૃદયવાન જીવ ઘીથી સિંચિત અગ્નિના દીવાની જેમ દૈદિત્યમાન થતો મોક્ષને પ્રાપ્ત કરે છે. અને એક સરળતા ન હોય તો જીવનનો આંતરિક વિકાસ શક્ય નથી. કેટલાક જીવો આ સંસારમાં વક્ર બનીને આવ્યા અને સરળ બનીને ગયા. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરની સમક્ષ જ્યારે આવ્યા ત્યારે હૃદયમાં અહંકાર છે. હું જ્ઞાની છું, હું મહાજ્ઞાની છું, મારા જેવું દુનિયામાં કોઈ હોઈ ન શકે. આ જો અહંકારનો ફૂગો ફૂલાઈ ગયો. પણ આપણે જાણીએ છીએ ફૂગો ગમે એટલો ફૂલાયેલો હોય, એક જરાય સોય વાગે અને બધી હવા નીકળી જાય. વક્રતા હતી, અહંકાર, સરળતાનો અભાવ. પણ જ્યારે પરમાત્માના શ્રી મુખેથી શબ્દો નીકળે છે, ઇન્દ્રભૂતિ,
અને ફૂગો ફૂટી ગયો. અહંકાર વિલીન. એ ઇન્દ્રભૂતિ શબ્દની સાથે ગૌતમના મનમાં જે સંશય હતો એ સંશય ત્રિકાલ જ્ઞાની સિવાય કોણ જાણી શકે? ગૌતમને એમ હતું કે હું જ જ્ઞાની છું, પરંતુ જ્યારે ભગવાન એના મનની વાત એની સમક્ષ પ્રગટ કરે છે ત્યારે આ ગૌતમ જેવા ગૌતમમાં ચાર વેદના જાણકાર પણ એના હૃદયમાંથી વક્રતા ચાલી ગઈ અને સરળતાનો ગુણ પ્રગટી. જો આ પરિવર્તન, કેટલાક જીવો વક્ર બનીને આવ્યા અને વક્ર બનીને ગયા. મંથલી પુત્ર ગોશાલક અષ્ટાંગ નિમિત્તનો જાણકાર, જેને ભગવાન મહાવીર સ્વામીની સાથે 6 વર્ષ પસાર કર્યા, અનેક લબ્ધિઓ, જેમને ભગવાન મહાવીરના સાનિધ્ય પ્રાપ્ત કર્યું. ભગવાને એમને શિષ્ય તરીકે સ્વીકાર કર્યો નથી, પણ એ ભગવાનને કહી રહ્યો છે કે હું આપનો શિષ્ય છું. ગ્રંથકાર ત્યાં સુધી બતાવે છે કે ગોશાલકનો ભક્ત વર્ગ 11 લાખ ભક્તો, અને છતાં વક્રતા ન છૂટી. વક્રતા એ ભગવાન મહાવીર સ્વામીની સામે આવીને કહે છે હું પૂર્ણ જ્ઞાની છું. અને એ સમયમાં જે ભગવાનના સમોશરણની અંદર ગોશાલકના આવતા પહેલા જ ભગવાન મહાવીર સ્વામી એ ધર્મ સભાને, શિષ્ય શિષ્યાઓને એક સંકેત આપે છે કે ગોશાલક આવશે, જેમ તેમ બોલશે, પણ બધાએ મૌન રાખવાનું છે. પણ જો ગુરુ ભક્તિ, સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર અણગાર, એ સમૂહ ધર્મ સભામાં ઉભા થઈ અને ગોશાલકને લલકારે છે કે વિચાર કર, તું કોની સામે ઊભો છે? જેને તારા ઉપર મહા ઉપકાર કર્યા છે, અરે શૂન્યમાંથી તારું સર્જન કર્યું છે. અને એ સમયે ભગવતી સૂત્રમાં 15મા શતકમાં ગોશાલક વર્ણનમાં જ્યારે વાંચીએ કે સાંભળીએ ત્યારે જાણવા મળે કે ક્રોધાયમાન થઈને એક ગોશાલકે તેજોલેશિયા છોડી અને ભગવાનની સામે જ નજર સમક્ષ એ સર્વાનુભૂતિ અણગાર અને સુનક્ષત્ર મુનિ અણગાર એક ગુરુ ભક્તિની પરાકાષ્ઠા. ત્યાં ને ત્યાં રાખની ઢગલી થઈ ગઈ, કુરબાન થઈ ગયા.
ગોશાળકને એનાથી પણ શાંતિ ન મળી, આ વક્રતા. તો સાક્ષાત દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા અને ક્રોધના આવેશમાં પરમ ઉપકારી પરમાત્માની સામે એ ગોશાલક તેજો લેશિયા છોડે છે. પણ મહાપુરુષ કોને કહેવાય? મહાપુરુષોને માપવાના ન હોય, એને પામવાના હોય. આપણે આપણી ફૂટપટ્ટીથી મહાપુરુષોને માપવા જાય છે, પણ એને માપવાના ન હોય, એને પામવાના હોય. આ માપવા ગયા એમાં જ ગોથા ખાઈએ છીએ. મહાપુરુષોના શરણમાં જઈ અને તત્વને પામી જા. પણ પરમાત્માની કરુણા, જીવ માત્ર પ્રત્યે કરુણા. એ ગોશાળક તેજો લેશિયા છોડવા છતાં પરમાત્મા સિદ્ધ લેશિયા છોડે છે. જો આ જીવનની મહત્તા શું છે? હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કેવી કરુણા! ગોશાલક વક્ર બની ગયો અને છતાં પરમાત્માએ શીતલેશિયા, સામાન્ય પરમાત્માને તેજો લેશિયા શરીરને ફરતી રાઉન્ડ લગાવી અને પરત ફરી છે. આ પણ એક આશ્ચર્ય. શાસ્ત્રમાં જેમ 10 આશ્ચર્ય બતાવેલા છે, કારણ કે જ્યાં તીર્થંકરો બિરાજતા હોય ત્યાં 25 યોજન સુધી માર ન ભવઈ, મરકી ન ભવઈ, સ્વચક્ર ન ભવઈ, પરચક્ર ન ભવઈ. પણ એક આશ્ચર્યચકિત ઘટના ઘટી. વક્ર બનીને આવ્યા ને વક્ર બનીને ગયા. આ ગોશાળકનો છે. સરળ બનીને આવ્યા અને સરળ બનીને ગયા. એ મેઘકુમારનો છે. જ્યારે આપણે જ્ઞાતા ધર્મ કથા સૂત્રની અંદર મેઘકુમારના જીવનનું વર્ણન વાંચીએ અથવા તો સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પુરુષાર્થ શું ચીજ છે. આગલા ભાવમાં
હાથી પણ એનો જન્મ હતો. અને જંગલમાં જ્યારે દાવાનળ લાગે છે, એક વાડાની અંદર દોડતા દોડતા પશુઓ સુરક્ષા માટે, સ્વરક્ષણ માટે જ્યારે આવી રહ્યા છે, ત્યારે મેઘકુમારનો જીવ જે હાથીના ભવમાં છે એ પણ ત્યાં ઉભેલો છે. મહાકાય હાથી. અને જ્યારે પશુઓથી એ જગ્યા ભરાવા લાગી અને એવા સમયમાં એ મેઘકુમારનો આત્મા જે હાથીના બહુમાં છે એમને જરા પગની અંદર ખુજલી આવતા એક પગ ઊંચો કરે છે અને આખી જગ્યા હાઉસફુલ છે, સૌને મૃત્યુનો ભય છે, દાવાનળ અગ્નિ પ્રગટી ચૂકી છે, એના ભયથી બચવા માટે સૌ સુરક્ષાના સ્થાનને શોધતા શોધતા આખો વાડો જે ભરાઈ ગયો છે એમાં એક નાનકડું સસલું એકબીજા ધક્કામુક્કી થતી હોય અને એમાં સસલું જ્યારે હાથીનો પગ એક ઊંચો કરે છે ત્યારે એની નીચે આવી જાય છે સુરક્ષા માટે. હવે મહાકાય હાથી, હાથીનું વજન પણ કેટલું હોય, એમાં એક પગ ઊંચો કરે પણ એ હાથીની દ્રષ્ટિ એ સસલા ઉપર પડે છે. અને એ હાથી વિચારે છે કે જો પગ હું નીચો મૂકીશ તો આ સસલું મૃત્યુને શરણ થઈ જશે. જો આ અનુકંપાના ભાવ, સંવેદનાના ભાવ કે મને મૃત્યુ ન ગમે તો બીજા જીવોને પણ મૃત્યુ ન ગમે. સવે જીવાવી ઈચ્છંતી, જગતના બધા જીવો જીવવાની ઈચ્છા કરે છે, મૃત્યુ કોઈને પસંદ નથી. એ જીવની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે. સસલું તો હાથીના પગની છત્રછાયામાં કિલોલ કરે છે, નચિંત છે, સુરક્ષિત છે, એને કોઈ ચિંતા નથી. એને તો એમ લાગે છે કે ઉપર છત છે અને નીચે મારું રહેવાનું છે. શાસ્ત્રકાર દર્શાવે છે અઢી દિવસ આ દાવાનળ જંગલમાં છે, દાવાનળ સળગો છે, એ અઢી દિવસ સુધી દાવાનળ ચાલુ છે. અને એક સસલાની, એક જીવની દયા માટે અઢી દિવસ સુધી આ મેઘકુમારનો આત્મા છે જે હાથીના ગૌમાં છે, અઢી દિવસ સુધી એ પગને ઊંચો રાખે છે. આપણે એક સામે કરી હોય 2 ઘડીની, ઓનલી ફોર 48 મિનિટ્સ, એ 48 મિનિટમાં પણ 5-10 વખત પગ ફેરવવા પડે. પગને આપણે સ્થિર ન રાખી શકીએ. કદાચિત કૌશલ ધ્યાન કરતા હોય તો એમાં પણ આપણું મન ચલિત બની જાય. કોઈનો અવાજ આવે, કોઈ આજુબાજુના શબ્દો સંભળાય તો પણ આપણું મન ડામાડોળ બની જાય. અને અઢી દિવસ સુધી આ હાથીએ એના પગને ઊંચો રાખ્યો.
પડી લધેર સમુદ્ર રયણ. શાસ્ત્રકાર દર્શાવે છે આજ સુધી જે સમ્યક દર્શનની પ્રાપ્તિ નહોતી થઈ, સમ્યક રત્નની પ્રાપ્તિ નહોતી થઈ, એ સમ્યક રત્ન, એ સમ્યક દર્શન હાથીના ભવની અંદર, એટલે તિર્યંચ ગતિનો ભવ છે. ધર્મની શ્રદ્ધા અને સંયમના ભાવ પુરુષાર્થને આધીન છે. આ હાથીના ભવમાં એની શ્રદ્ધા અકબંધ છે કે મારું જે થવું હોય તે થશે, મારા શરણે આવેલા આ સસલાનું મારે રક્ષણ કરવું છે. સરળ બનીને આવ્યા અને સરળ બનીને ગયા. આ મેઘકુમારનો આત્મા, સરળતા લાવો જીવનમાં, સરળતા. કદાચિત જ્ઞાની નહીં બની શકો તો ચાલશે, મહાજ્ઞાની નહીં બની શકો તો પણ ચાલશે, પણ જો સરળતા નહીં હોય તો જીવનનો ક્યારેય વિકાસ થયો નથી અને કોઈ કાળે વિકાસ થશે. ધર્મી આત્મા હોય, સંયમી આત્મા હોય, એની પહેલી પહેચાન, પહેલી ઓળખ છે સરળતા. સોહી ઉજ્જુય ભૂયસ ધમ્મો શુદ્ધ સચિત. આપણે એમ સમજીએ છીએ બીજાને ઉલ્લુ બનાવશું, બીજાને ચક્રાવે ચડાવશું તો આપણી કિંમત થશે. આ રોંગ વિચાર છે. સરળતા પૂર્વકનો વ્યવહાર. મનુષ્ય ભવ પ્રાપ્તિ માટે પણ આ સરળતાનો વ્યવહાર જરૂરી છે. અને આ ચોબંગીમાં ચોથા નંબરમાં બતાવે છે સરળ બનીને આવ્યા અને વક્ર બનીને ગયા જમાલી કુમાર. જો 24માં તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જમાઈ જમાલી. દોમ દોમ સાહેબી છે. સુખની છોડો ઉછળી રહી છે, 5 ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત છે. અને જ્યારે ખબર પડે છે કે લોકોમાં ચહલ પહલ, લોકોનો પ્રવાહ એક તરફ જઈ રહ્યો છે, ત્યારે હવેલીમાં બેઠા જિજ્ઞાસા જાગે છે કે આ શું છે. અને ખબર પડી કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સાક્ષાત પધાર્યા છે. એમના જ સંસાર પક્ષે જમાઈ છે. અને એ સંકલ્પ કરે છે મારે પણ પ્રભુના દર્શન કરવા છે, પ્રભુની વાણી સાંભળવી છે. દર્શન કર્યા, વાણી સાંભળી અને ઉત્કૃષ્ટ વૈરાગ્ય. જો કોઈ અણુકર્મી આત્મા હોય, સાંભળે અને સોસરવી વાણી ઉતરી જાય. અને કેટલાક જીવો એવા હોય એક કાનથી સાંભળે અને બીજા કાનથી નીકળી જાય. આપણે કહેવાય છે ને કે સંભળાય ખરા પણ સમજાય નહીં. ઘણા લોકોને સંભળાતું હોય પણ સમજમાં કઈ ન આવે, ઉપરથી આવે ને ઉપરથી જાય. અને ઘણા સમજાય ખરા પણ આચરણમાં ન આવે. સમજાઈ જાય સંસાર ખોટો છે, સંસારમાં ખોટા કાર્ય ન કરવા જોઈએ, કોઈને હેરાન પરેશાન ન કરવા જોઈએ, અણહકનું લેવું ન જોઈએ, કોઈને દુઃખી ન બનાવવા જોઈએ.
આવું બધું સમજાઈ જાય પણ આચરણમાં ન આવે, બસ ખાલી સમજાય. પણ એ સમજાયા પછી આચરણમાં લાવવાની જરૂર છે. અને એ આચરણમાં આવે એટલે જીવન ધન્ય બની જાય. ભલે થોડુંક જ આચરણ આવે. સ્વયંના જીવનથી શરૂઆત કરો, સ્વયંના ઘરથી શરૂઆત કરો, સ્વયંના પરિવારથી શરૂઆત કરો. એક આપણામાં સુધારો આવશે એટલે આજુબાજુ બધામાં આપણને સુધારો દેખાવા લાગશે. જમાલી ભગવાનની વાણી સાંભળે છે અને સાંભળતા સાંભળતા 3.5 કરોડ રોમરાજી હર્ષિત બની જાય છે. જો આ જીનવાણીની તાકાત. સરળ બનીને આવ્યા, સરળતા છે. ઇન્દ્રિયોની આસક્તિના બંધન છૂટવા લાગ્યા. ગમે એટલું એટેચમેન્ટ હોય, ગમે એટલી આસક્તિ હોય, પણ સમજણ આવી એટલે છૂટતા વાર ન લાગે. અને પછી જીવ સ્વયં પ્રયત્ન કરે આચરણમાં લાવવાનો. ગ્રંથકારો ત્યાં સુધી બતાવે છે કે ત્રાજવાના એક પલ્લામાં જમાલીને બેસાડો અને બીજા પલ્લામાં 15 વ્યક્તિઓને બેસાડો તો જમાલીના એકલાના વૈરાગ્યની સામે એ 15 વ્યક્તિઓ મોક્ષમાં જઈ શકે. આવો તો અદ્ભુત વૈરાગ્ય જમાલી. આ ભગવાનની વાણીનો પ્રભાવ, પરમાત્માની વાણીનો પ્રભાવ. અને એ જમાલી દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ. જો પરમાત્માની વાણી સાંભળી, હૃદયમાં સોસરવી ઉતરી ગઈ. જેમ ઉપવાસનું પારણું હોય ને ગરમા ગરમ શીરો હોય કે રાબ હોય, અને એ જેવું અંદરમાં જાય ત્યાં તો આમ અંદરમાં સાતા સાતા જાણે કે 32 કોઠે દીવા. એમ પરમાત્માની વાણી સાંભળતા આત્માના પ્રદેશે રમી ગઈ કે આ સંસાર ન જોઈ, આ સંસારના સુખ ન જોઈએ. આ વાણીની તાકાત. અને ભગવાન મહાવીર સ્વામીની પાસે એમને દીક્ષા પણ અંગીકાર કરી. પણ દીક્ષા લીધા પછી કોઈ એવા કર્મો જાગ્યા, પુરુષાર્થ નબળો પડ્યો કે જેના કારણે એ ભગવાનની સામે ચેલેન્જ કરે છે કે હું જ્ઞાની છું. જો ઘણીવાર શ્રદ્ધાના અભાવે આ બધું બને છે. કેમ? શ્રદ્ધાના અભાવે. અને એટલે જ અહીંયા પરમાત્મા દર્શાવે છે શ્રદ્ધા પરમ દુલ્લહા. શ્રદ્ધાને એવી રીતે ઘૂંટો, એવી રીતે ઘૂંટો, એવી રીતે ઘૂંટો, ભલે તમે આચરણમાં ન લાવી શકો, કોઈ અનુષ્ઠાન ન કરી શકો, કોઈ વ્રત નિયમ ન કરી શકો, પણ તમારી શ્રદ્ધા સઘન રાખો.
કે મારાથી શક્ય નથી, પણ જે કરે છે એ સાચા છે અને એ કરવા જેવું છે. આવી શ્રદ્ધા રાખો, શ્રદ્ધા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જેમનો જન્મ ધંધુકામાં, એ હેમચંદ્રાચાર્ય વર્ષો પૂર્વે કહી ગયા છે કે પંચમ આરામાં શ્રદ્ધા થવી સહેલી છે, એટલે સમ્યક દર્શન થવું સહેલું છે, પણ એને ટકાવવું બહુ કઠિન છે. જો ઘૂંટું નહીં હોય તો ક્યારે મન ચલિત થઈ જશે એની ખબર નહીં પડે. આ જમાલી કુમાર જે હવે તો સંત બની ગયા છે, પાંચસો શિષ્યોનો પરિવાર છે, આવા પ્રભાવશાળી, પણ પરમાત્માની સામે એ ચેલેન્જ કરે છે. વિચાર કરો, ક્યાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય, ક્યાં સંયમની ભાવના, ક્યાં પરમાત્માનું શરણું, અને ગાડી ટ્રેક ઉપરથી, પાટા ઉપરથી નીચે ઉતરી. જીવનમાં પહેલું જ કાર્ય છે શ્રદ્ધા. ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે વિષમતા આવે, ગમે તેવા સંયોગો બને, કદાચિત જીવન છે, તમારા ઉપર ગમે તેવું આડ ચડે, ગમે તેવો આરોપ આવે, ગમે તેવી સમસ્યાઓ તમારી સામે ઊભી થાય, એ સમયમાં પણ તમારી શ્રદ્ધા અખંડિત હોવી જોઈએ. કે જે મેં કર્યું જ નથી, પછી મારે ડરવાની શું જરૂર? કદાચિત મારા કર્મનો ઉદય હોય તો ગમે તે સમસ્યા મારી સામે આવીને ઊભી રહેશે, પણ મારી શ્રદ્ધા ચલિત ન થવી જોઈએ. શ્રદ્ધા પરમ દુર્લભ. આ પંચમ આરામાં, પંચમ કાળમાં કાંઈ ન બની શકે તો શ્રદ્ધાને મજબૂત બનાવો, બીજું કાંઈ ન થાય તો વાંધો નહીં. એક શ્રદ્ધા સઘન હશે, એક શ્રદ્ધા મજબૂત હશે તો આત્માનો ઉદ્ધાર થયા વિના રહેશે. આ પરમાત્મા ગેરંટી આપે છે. આટલું શ્રદ્ધાનું મૂલ્ય છે. સરળ બનીને આવ્યા અને વક્ર બનીને ગયા. સંસાર વધારી દીધો. જે વૈરાગ્ય એ જ ભવમાં મોક્ષ અપાવી શકે, પણ જરાક શ્રદ્ધાની કચાશ આવી એટલે આત્મા ટ્રેક ઉપરથી ઉતરી. પરમાત્મા એ સમજાવે છે, શ્રદ્ધા સઘન બનાવો. શ્રદ્ધા તો આપણે સાંભળી ગયા, વક્ર બનીને આવ્યા અને સરળ બનીને ગયા એ ગૌતમ સ્વામી, વક્ર બનીને આવ્યા અને વક્ર બનીને ગયા એ મંખલી પુત્ર ગોશાલક, સરળ બનીને આવ્યા અને સરળ બનીને ગયા એ મેઘકુમાર, અને સરળ બનીને આવ્યા અને વક્ર બનીને ગયા એ જમાલી કુમાર. પણ આપણે તો એ સમજવાનું છે કે મારે તો સરળ બનવું છે. સરળતા, ધર્મની શરૂઆત જ ત્યાંથી છે. પાંચમા આરાના લક્ષણો બતાવે છે કે ભાઈ પંચમ કાળમાં કેવા લોકો હશે, તો કે વક્ર અને જળ.
ધર્મ કરતા હશે પણ વક્રતા નહીં છોડે. અથવા જડતા, ધર્મમાં જડતા અને વક્રતાને કોઈ સ્થાન નથી. ભલે દુનિયા કદાચિત આપણને હોશિયાર ગણે, દુનિયા આપણને ચાલાક ગણે, પણ એમાં કર્મબંધ સિવાય કશું જ નથી. મહાપુરુષોનું પહેલું લક્ષણ છે સરળતા. કદાચિત આપણી વાચાળતામાં લોકો આવી જશે, આપણે બીજાને પ્રભાવિત કરી શકશું, પણ એનાથી એનું કલ્યાણ થશે. આપણી વક્રતા આપણને કદી પણ સુખી નહીં બનાવે, શાંતિ નહીં અપાવે, અરે સદગતિ પણ નહીં અપાવે. ધર્મની શરૂઆત અને ધર્મનો આનંદ સરળતા સિવાય ક્યાંય નહીં મળે. આ ભગવાનની વાણી આપણને આ સમજાવી રહી છે. ત્રીજું અધ્યયન શોર્ટ એન્ડ સ્વીટમાં આખા જીવનનો સાર આપે છે કે તમારે ધર્મી બનવું છે, તમારે આધ્યાત્મિક બનવું છે, તમારે આત્માર્થી બનવું છે, તમારે પરમાર્થી બનવું છે, તમારે સ્વભાવલક્ષી બનવું છે, તો પહેલી વાત છે સરળતા લાવો. સરળતા. મનની સરળતા, વચનની સરળતા, કાયાની સરળતા. આપણી સદગતિ નક્કી જ છે. અને આવો જ્યારે ભાવ આવે છે ત્યારે આ ચાર અંગની જે દુર્લભતા બતાવી છે એ સફળતાને પામે છે. આજે લોકો કદાચિત ધર્મ માટે પણ વક્રતા કે જડતા નો ઉપયોગ કરશે તો ક્યારે પણ એને શાંતિ નહીં. ગોશાળક પાસે 11 લાખ ભક્તો હતા, છતાં એને શાંતિ નહોતી. કારણ ફાઉન્ડેશન, પાયો જ ખોટો હતો. ધર્મનો પ્રચાર કરનારા, ધર્મનો ઉપદેશ આપનારા, ધર્મની વાતો કરનારા, આ દરેકના જીવનમાં સરળતા હોવી અતિ જરૂરી છે. જ્યાં સરળતા છે ત્યાં સત્યનો સ્વીકાર થઈ શકે. જ્યાં સરળતા છે ત્યાં સ્વરૂપ દર્શન, આત્માના નિજ સ્વભાવનું દર્શન થઈ શકે. અને આવી સરળતા લાવવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. આપણું મન કદાચિત વક્ર બનશે, આપણા વિચાર વક્ર બનશે, આપણી વાણી વક્ર બનશે, પણ આપણે એ સમયે સાવધાન બની અને આપણો ગોલ, આપણું લક્ષ્ય કરવાનું છે કે મારે સરળ બનવું છે. સરળતા આવશે એટલે અહંકાર છોડવો નહીં પડે, ઓટોમેટિક છૂટી જશે. સરળતા આવશે એટલે વક્રતા છોડવી નહીં પડે, ઓટોમેટિક છૂટી જશે. સરળતા આવશે એટલે જડતા છોડવી નહીં પડે, ઓટોમેટિક છૂટી જશે. સરળતા આવશે
એટલે અશાંતિ છોડવી નહીં પડે, ઓટોમેટિક છૂટી જશે. તો આ પ્રયત્ન અને આ પુરુષાર્થ દ્વારા જીવનને આગળ વધારવાનું છે અને આ 4 બોલનું ચિંતન કરવાનું છે. મનુષ્યનો ભવ, મનુષ્ય તો ઘણા હોય, મનુષ્યમાં પણ ફરક હોય. એક જૈન કુળમાં તમારો જન્મ હોય, સારા કુળમાં જન્મ હોય, અને એક અન્ય કુળમાં જન્મ હોય. એક સારા પાડોશી રહેતા હોય અને એક અન્ય પાડોશી હોય, બંનેમાં ડિફરન્સ પડે છે. તો આપણે વિચારવાનું છે કે જૈન કુળમાં જન્મ થયા પછી, જૈન ધર્મ મળ્યા પછી મનુષ્યત્વ એટલે એના ગુણો કેળવવાના છે. કહેવાય છે તો બધા માણસ જ, જેટલા પણ પંચેન્દ્રિયોનો જન્મ ધારણ કર્યો છે એ બધા માણસ જ કહેવાય. પણ એ માણસમાં પણ ફરક હોય છે. તો એમાં મનુષ્ય ભવ મળ્યા પછી મનુષ્યત્વ એટલે માણસાઈ, હૃદયમાં સરળતા હોય એટલે માનવતા, મીન્સ માણસાઈ આવ્યા વિના ન રહે. એ પરગજુ બની જાય, બીજાની સંવેદનાને જાણી શકે, બીજાના દુઃખને જાણી શકે, બીજાની તકલીફને જાણી શકે, બીજાના પ્રોબ્લેમને જાણી શકે. કારણ કે હૈયામાં સરળતાનો વાસ છે. તો આ રીતે આપણે મનુષ્ય ભવ તો પામી ગયા. પૂર્વના પુણ્યના ઉદય હતા એટલે મનુષ્ય ભવ આપણને મળી ગયો. હવે આપણે એમાં મનુષ્યત્વ, જે ગુણો કેળવવાના છે એનો પુરુષાર્થ કરવાનો છે. અને એ પુરુષાર્થ કરવા માટે અત્યારે સંયોગો છે, અને એ પણ સમ્યક પુરુષાર્થ કરવાનો છે. જે પુરુષાર્થ આપણો લેખે લાગવો જોઈએ, અને એના માટે જ્ઞાન જરૂરી છે. જેની પાસે જ્ઞાન આવે છે એને આ બધું સીધું અને સહજ રીતે સમજાઈ જશે. અને જ્યાં અજ્ઞાન હશે ત્યાં દુઃખનો પાર નહીં રહે. કોઈ મિત્ર એના મિત્રને સંભળાવે છે કે આવતીકાલે મારા લગ્નને 25 વર્ષ સિલ્વર જ્યુબિલી, 25 વર્ષ પૂરા થવાના છે. અને આવતીકાલે તારા ભાભી પાસે મારે એક પ્રોમિસ લેવાની છે, પણ હું તને આજે નહીં બતાવું, કાલે બતાવીશ. અને આગલા દિવસે બંને મિત્રો છૂટા પડ્યા. બીજા દિવસે સવારના પોરમાં પત્ની ખુશખુશાલ છે, ચહેરા પર આનંદ છે, સગાવાલાઓ મહેમાનો આવવાની તૈયારી છે. અને પતિદેવથી બોલાઈ ગયું કે મારી એક રિક્વેસ્ટ છે કે આજના દિવસે, ભલે આપણા લગ્નને 25 વર્ષ પસાર થઈ ગયા, પણ આજના દિવસે મારે એક પ્રોમિસ જોઈએ છીએ. અને પત્ની પણ મધુરતાથી બોલે છે કે બોલો શું પ્રોમિસ જોઈએ છીએ. એ શબ્દોના ભાવ ઉપરથી પતિને લાગ્યું કે આજે માગવામાં કંઈ વાંધો નથી, આજે વરદાન માગી લેવા. અને એમને ફરમાઈશ મૂકી કે આજ સુધી આ 25 વર્ષથી હું જોતો આવ્યો છું કે આજ સુધી તે તારા સગાવાલાને બહુ સાચવા છે,
પણ આજના દિવસે મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે મારા સગાવાલાને પણ સાચવી લેજે. પત્ની ખુશ મિજાજ હતી અને પત્નીએ જવાબ આપ્યો કે નો પ્રોબ્લેમ, આજે આખો દિવસ તમે જેમ કહો છો એમ જ હું કરીશ, અને સૌથી પહેલા મારી સાસુ કરતા તમારી સાસુને હું ડબલ સાચવીશ. પતિ તો ખુશ થઈ ગયો, આનંદમાં ઝૂમી ઉઠ્યો કે ભલે 25 વર્ષ પસાર થયા, પણ આજ પહેલી વખત મારી ધર્મપત્નીએ મને આ પ્રોમિસ વરદાન આપ્યું છે, પણ એના અર્થને સમજી ન શક્યો. શબ્દોની માયા ઝાડને એ સમજી ન શક્યો, અને એ તો ખુશ મિજાજ બની ફ્લેટમાંથી નીચે ઉતરી સોસાયટીના લોકોને 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા આનંદ કિલોલ કરતો કરતો ઉપાશ્રયમાં 1000-2000 લખાવ્યા, દેરાસરમાં 1000-2000 લખાવ્યા, જલેબી ને ગાંઠિયાનું પેકેટ લઈને દુકાને પહોંચ્યો. ગુમાસ્તા નોકર ચાકરને બોલાવે છે કે સૌ કોઈ આપણે ભેગા મળીને નાસ્તો કરો, અને એમનો મિત્ર એટલી વારમાં આવી ચડે છે. એ પણ પૂછે છે કે ભાઈ આ શેનો આનંદ છે, આ તારા ચહેરા ઉપર આટલો રાજીપો કેમ છે? તો કે બધું પછી પહેલા ગાંઠિયાને જલેબી દાબો, પછી આપણે ખુલાસો કરશું. અને મિત્ર પણ એની સાથે નાસ્તામાં જોડાઈ ગયો. બધા લોકોએ નાસ્તો કરી લીધો, અને ત્યાર પછી મિત્ર એને કહે છે કે ભાઈ શું બન્યું છે, શું મારા ભાભીએ શું એવી કમાલ કરી છે કે આજે તારા ચહેરા ઉપર આવો દિવ્ય આનંદ દેખાય છે, ખુશખુશાલ ચહેરો? અરે કે વાત જ જવા દે, આ તો કમાલ થઈ ગઈ, કમાલ. પણ કે શું કમાલ થઈ? અરે આજના દિવસે તારા ભાભીએ મને પ્રોમિસ આપી દીધું. પણ શું પ્રોમિસ આપ્યું, શું વરદાન આપ્યું? તો કે એને વરદાનમાં આપ્યું છે, અને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે મારી સાસુ કરતા તમારી સાસુને ડબલ સાચવીશ. પેલો મિત્ર રહસ્યને ખોલતા કહે છે કે મૂર્ખના સરદાર, આ તારી સાસુ એટલે તારા પત્નીની મમ્મી થઈ. આ તો હતું ત્યાં ત્યાં પાછું આવ્યું, અને તું આમાં આટલો બધો રાજી થઈ ગયો, આટલા બધા પૈસા વાપર્યા, આટલા નાસ્તા કરાવ્યા, પણ તને કઈ સમજાય છે કે તે જે ડિમાન્ડ મૂકી એમાંનું કઈ નથી? અને પેલાને લાઈટ થઈ, ક્યાં તો રાઈટ ની બદલે રોંગ નીકળ્યું. હવે એ ક્યાંય પાછું આવે તો ક્યાંયથી થોડું ફંડ પાછું મળે? તો જ્ઞાની એ સમજાવે છે, શબ્દોના આટાપાટા હશે ત્યાં સરળતા નહીં હોય, પણ એ શબ્દોના આટાપાટાને સમજવા માટે તમારી પાસે જ્ઞાન જોશે, જ્ઞાન. અને જ્ઞાન હશે તો જ તમારો પુરુષાર્થ સમ્યક બનશે, તો જ તમે મનુષ્ય ભવને સફળ કરી શકશો. તો આ મનુષ્ય ભવને સફળ કરવા માટે જે કાંઈ આપણને પ્રાપ્ત થયું છે એમાં જ્ઞાન વડે આપણે આગળ વધશું તો જીવનના સોપાન આપણે સર કરી શકીશું. આ ઉત્તરાધ્યય સૂત્ર આપણને આ સમજાવવા માંગે છે કે જેમ જેમ જ્ઞાન આવશે, તમારી અંતરયાત્રા, આપણે શરૂઆતમાં સાંભળી ગયા કે બહિર્યાત્રા નહીં, આપણે અંતરયાત્રામાં આગળ વધવાનું છે, અને એ અંતરયાત્રા જ આપણા કર્મોનો અંત કરાવી શકશે. તો આવા ભાવોને સાંભળી આપણે સૌ આપણો સમ્યક પુરુષાર્થ જગાડશું તો આપણું કલ્યાણ થયા વિના રહેશે નહીં. આજના દિવસે જેમને જે તપશ્ચર્યા હોય એ સૌ કોઈ
આ પરમાત્માએ જ તપ ધર્મનું એલાન કરેલ છે. પરમાત્માએ સ્વયંના જીવનમાં તપ ધર્મનું આચરણ કરેલ છે અને એ તપ ધર્મની પ્રેરણા આપણને આપી છે. તો એવા જે કોઈ તપ ધર્મની આરાધના કરતા હોય એ ધન્યવાદને પાત્ર છે. શરીરની મમતા છૂટે, કાયાની માયા છૂટે અને પરમાત્માની છાયા જ્યારે આપણા ઉપર આવે ત્યારે આવા તપ ધર્મની આરાધના થાય. તો આજના દિવસે ઉપવાસ, આંબિલ, એકાસન, બિયાસન, જેને જે કોઈ તપશ્ચર્યા અથવા જે કોઈ આરાધના હોય, સૌ કોઈ એ તપશ્ચર્યાનું સુખરૂપ પાલન કરવું અને સૌની ધારણા પ્રમાણે ઉપયોગ સહિત પચખાણની પાલના કરવી. તસબંતે પડિકમાની નિંદાની गरिहानी अपाणम गोशिरामी. बोलो तपस्या करने वाले को धन्यवाद धन्यवाद. मंगल पाठ. नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयुर्याणं, नमो वज्रायाणं, नमो लोहे सव शाहुणं. सर्वनु मंगल, सर्वनु कल्याण, सर्वनु श्रेय. चतारि मंगलम, अरिहंता मंगलम, सिद्धा मंगलम, शाहु मंगलम. केवली पनतो धम्मो मंगलम. चतारि लघुतमा, अरिहंता लघुतमा, सिद्धा लघुतमा, शाहु लघुतमा. केवली पनतो धम्मो लघुतमो. चतारि शरणं पवज्जामि. अरिहंता शरणं पवज्जामि, सिद्धा शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि. केवली पनतं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा, अगर शरण नहीं कोई. जे भव्य प्राणी आदरे अक्षय अविचल पद होय. अंगूठे अमृत वसे लब्धि तना भंडार. गुरु गौतम ने समरिये मन वंचित फल दातार. भावे भावना भाविये, भावे दीछे दान. भावे धर्म आराधिये, भावे केवल ज्ञान. बोलो महावीर स्वामी भगवान की जय.